Activity 6. Shankar of Shiv. Mr. Shiv Vasavada is a scientist. Shri Shiv Vasavada એક વૈજ્ઞાનિક છે. He has a very dear friend named Shankar. તેમને શંકર નામનો એક ખૂબ પ્રિય મિત્ર છે. They live and work together. તેઓ સાથે રહે છે અને સાથે કામ કરે છે. Look at their photographs. તેમના ફોટોગ્રાફ જુઓ. The man with a mustache is Shiv Vasavada. મૂછવાળો માણસ શિવ વસાવડા છે. Yes, Shiv has a mustache and Shankar has not. હા, શિવને મૂછ છે અને શંકરને મૂછ નથી. Shiv gets up early in the morning. શિવ વહેલી સવારે ઉઠે છે. He practices yoga for an hour. તે 1 કલાક યોગ કરે છે. Shankar does not practice yoga. શંકર યોગ કરતો નથી. He makes tea and breakfast for Shiv. તે શિવ માટે ચા અને નાસ્તો બનાવે છે. Shankar does not take tea, coffee or breakfast. શંકર ચા, કોફી અથવા નાસ્તો લેતો નથી. Around 10 a.m. they leave their house. સવારે લગભગ 10 વાગે તેઓ તેમના ઘરેથી નીકળે છે. They go to the laboratory. તેઓ પ્રયોગશાળા જાય છે. It is 15 kilometers away from their home. તેઓ તેમના ઘરથી 15 કિલોમીટર દૂર છે. Shankar drives the car. શંકર કાર ચલાવે છે. He never breaks the traffic rules. તે કદી ટ્રાફિકના નિયમો તોડતો નથી. Shiv likes music. શિવને સંગીત ગમે છે. He says, play Vaishnav Jan to તેને રે કહીએ, and Shankar starts singing. તે કહે છે, વૈષ્ણવ જન તો તેને રે કહીએ, ગા, અને શંકર ગાવાનું શરૂ કરે છે. He can do both the things together without any mistake. તે કોઈ પણ ભૂલ વિના બંને વસ્તુઓ એકસાથે કરી શકે છે. He is a good driver and a good singer too. તે એક સારો ડ્રાઈવર અને એક સારો ગાયક પણ છે. In the laboratory, Shiv prepares a new type of robot. પ્રયોગશાળામાં શિવ એક નવા પ્રકારનો યંત્ર માનવ તૈયાર કરે છે. That robot will help the children with their study and play. તે યંત્ર માનવ બાળકોને તેમની રમતમાં અને તેમના અભ્યાસમાં મદદ કરશે. It will never be angry with them. તે કદી તેમના પર ગુસ્સો કરશે નહીં. Shankar helps Shiv in this experiment. શંકર શિવને તેના પ્રયોગમાં મદદ કરે છે. He is a good helper. તે એક સારો મદદનીશ છે. He also prepares lunch for Shiv. તે શિવ માટે બપોરનું ભોજન પણ બનાવે છે. Shankar is a good cook too. શંકર એક સારો રસોઈયો પણ છે. They return home around 5:30 p.m. તેઓ સાંજે લગભગ 5:30 વાગ્યે ઘરે પાછા આવે છે. They usually play chess. મોટે ભાગે તેઓ ચેસ રમે છે. Sometimes Shiv wants to play cricket. કોઈક વાર શિવને ક્રિકેટ રમવું હોય છે. Shankar is a unique cricketer. શંકર એક અજોડ ક્રિકેટર છે. He can bowl as Shiv wants. શિવ જેમ કહે તેમ તે બોલિંગ કરી શકે છે. Shiv says bowl at 160 km/h speed. શિવ કહે છે કલાકના 160 કિલોમીટરની ઝડપે બોલિંગ કર. And there he is. Shankar can bowl and run to stop the ball. અને શંકર તેમ કરે છે. શંકર બોલિંગ કરીને બોલ અટકાવવા માટે દોડી શકે છે. He is the wicket keeper at the same time. તે વિકેટ કીપર પણ છે. After dinner, Shiv checks his emails. રાતના ભોજન પછી શિવ તેની ઈમેલ તપાસે છે. He also writes a blog about his day. તે તેના દિવસના કામ વિશે બ્લોગ પણ લખે છે.
શંકર ડઝ નોટ ટેક ઇન્ટરેસ્ટ ઇન ધેટ. શંકર તેમાં રસ લેતો નથી. હી સિટ્સ નિયર હિમ. તે તેની શિવની પાસે બેસે છે. શંકર ઇઝ લાઇક અ લિવિંગ એન્સાઇક્લોપીડિયા. શંકર એક જીવંત જ્ઞાનકોશ જેવો છે. હી ઇઝ ઓલવેઝ રેડી વિથ ઓલ ઇન્ફોર્મેશન. તે બધી માહિતી સાથે હંમેશા તૈયાર હોય છે. શિવ ગોઝ ટુ બેડ અરાઉન્ડ 11 o'clock. શિવ રાતના લગભગ 11 વાગ્યે સૂવા જાય છે. He says to Shankar, set the temperature of the room 24 degrees Celsius. તે શંકરને કહે છે, ઓરડાનું તાપમાન 24 ડિગ્રી સેલ્સિયસ પર ગોઠવ. Set it 2 degree higher at 3 a.m. સવારે 3 વાગે 2 ડિગ્રી વધારજે. And wake me up at 5:30 in the morning. અને મને સવારે 5:30 વાગે જગાડજે. Does Shankar go to bed? શું શંકર ઊંઘે છે? No, dear friends, he does not need sleep. ના, પ્રિય મિત્રો, તે ઊંઘતો નથી. He sits in his special chair. તે તેની ખાસ ખુરશીમાં બેસે છે. He pulls out a wire from his stomach and puts it in a plug. તે તેના પેટમાંથી એક વાયર બહાર ખેંચે છે અને સોકેટમાં નાખે છે. He starts charging himself. તે પોતાને ચાર્જ કરવાનું શરૂ કરે છે.